નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું પરસોત્તમ મેરેપરા પરિવાર લાઈફ કેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરું છું. મિત્રો, ઔષધિ ગુણોથી ભરપૂર એવા બારમાસીના છોડ વિશે જોઈશું. આપણે બારમાસીનો છોડ છે, ચહેરાને સુંદર બનાવે છે, ખીલકાળા ડાઘ કરચલી દૂર કરે છે, ગઠપણને દૂર રાખે છે, ડાયાબિટીસ, કેન્સર અને હાઈ બ્લડ પ્રેશર, ચામડીના દર્દો, પરસ મસા જેવા અનેક રોગોમાં ઉપયોગી છે. તો મિત્રો, જોઈએ આ બારમાસીના છોડ વિશે વિગતવાર. મિત્રો, અત્યારે આપણે મારા પરિવાર આયુર્વેદિક ફાર્મની અંદર છીએ, જ્યાં ઔષધિ ઓર્ગેનિક ખેતી થાય છે અને અશ્વગંધા, અશોક, નગોડ, ઇન્સ્યુલિન અને નોની, હળજોડ, ગળો જેવા અનેક ઔષધિ છોડ વિશેની માહિતીના વિડીયો મેં બનાવેલા છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનની ઘંટી દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન આપ સૌને મળી શકે. મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા બધા જ મિત્રો અને ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને આ ખૂબ જ ઉપયોગી ઔષધિ છોડ વિશેની માહિતી બધાને મળી શકે અને એનો લાભ લઈ શકે. તેથી વધુને વધુ શેર કરજો. મિત્રો, આ બારમાસીના જે છોડ છે, ભારતમાં એની બે પ્રજાતિઓ જોવા મળે છે. એક સફેદ ફૂલવાળી અને બીજી તમે જે જુઓ છો એ ગુલાબી ફૂલવાળી. બંને ઉપયોગી છે. ફૂલ, પાન અને મૂળ બધા જ ઔષધિ ઉપયોગમાં આવે છે. મિત્રો, અને અત્યારે શીંગો બેસી ગઈ છે. તમે જોઈ શકો છો, એમાંથી જે કાળા નાના બીજ નીકળશે, એમને ઉડશે તો ગમે ત્યાં ઉગી નીકળશે. સરસ અને સુંદર મજાના ફૂલો આ બારે માસ ખીલેલા હોય છે બધી જ ઋતુમાં. તેથી એને બારમાસી કહેવામાં આવે છે. સદાફૂલી, સદાબહાર, વિંકા, નયનતારા જેવા અનેક નામોથી એ પ્રચલિત છે અને બધે જ જોવા મળે છે. જો તમારા ઘરમાં હજી સુધી આ છોડ ન હોય તો એને આ તમને સરળતાથી મળી જશે. ઘણી વખત તો રોડ પર પણ હોય છે, ગાર્ડનમાં અથવા તો નર્સરીમાંથી લઈ અને વાવી દેજો. આ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ બીમાંથી ઉગશે અને ડાળી તમે કાપી અને વાવી દેશો તો એમાંથી પણ સરળતાથી ઉગી નીકળશે. ઘણા વર્ષો પહેલાં મેં એક છોડ મારા ફાર્મ ઉપર વાવેલો છે. અત્યારે તો એને અનેક જગ્યાએ અનેક છોડો એના બી ઉડી અને નીકળી અને ઉગી નીકળે છે. મિત્રો, આ સવારે નરણા કોઠે 2-3 ફૂલ અને 4-5 પાન જો એમને ચાવી જવામાં આવે, થોડા કડવા લાગે અને ઉપર પાણી પી જવામાં આવે તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તેમજ કેન્સર માટે ખૂબ જ ઉપયોગી છે. એમનો અડધી ચમચી રસ પણ લઈ શકાય અથવા તો સૂકવેલા પાન અને ફૂલનો અડધી ચમચી પાવડર પણ લઈ શકાય. જ્યારે આપણે કોઈ પણ એને ઔષધ તરીકે રોગોની અંદર લેતા હોઈએ ત્યારે અનુભવી વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. મિત્રો, પાન અને ફૂલનો રસ જો આપણે ચહેરા ઉપરના ખીલ ઉપર લગાવીએ તો ખીલ મટી જાય, ખીલના ડાઘ દૂર થઈ જાય, કરચલી દૂર થઈ જાય. પ્રદૂષણના હિસાબે જે ચહેરા ઉપર ધબ્બા પડી ગયેલા હોય આ બધું જ નીકળી જાય. ખરજવું, એલર્જી, ખજવાળ અને ચામડીના કોઈ પણ દર્દની અંદર ફૂલ અને પાનના રસ લગાવવાથી તરત આરામ મળી જાય છે. એલર્જીમાં પણ આરામ મળે છે. ફૂલ અને પાનની લુગદી એટલે કે પેસ્ટ બનાવી અને જો તમે હરસ મસાની જગ્યાએ લગાવો તો 2-3 દિવસમાં દુખાવામાં આરામ મળે અને 10-15 દિવસમાં સંપૂર્ણપણે આરામ મળી જાય છે. મિત્રો, ચહેરા ઉપર લગાવતી વખતે જો આમની સાથે ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સુંદર પરિણામ મળે છે. ડાયાબિટીસ અને કેન્સર જેવા દર્દોમાં એમનો રસ અથવા તો ચૂર્ણ અડધી ચમચી અથવા તો 2-3 ફૂલ અને 2-3 પાનને આપણે લઈ શકીએ છીએ. તો આ ખૂબ જ સરસ મજાનો ઔષધિ છોડ છે અને દરેક ઘર સુધી આ પહોંચે અને જ્યાં ન હોય ત્યાં આ વવાય એના માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો.
ફરી મળીશું એક નવા ઔષધિ છોડ લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.